તેલ નહીં નાખવું અત્યારે ટકો કરાવો ઝીંગા વાળ કોણ લઈ ગયું? ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલમાં. તો કેમ છો બધા? મજામાં થશો તો આપણે પણ મજામાં જ છીએ. તો આજે પાછો બીજો બ્લોગ લઈને આવી ગયો છું અને વાગી ગયા છે 7:30. કામે જવાનો ટાઈમ થઈ ગયો છે. એ પહેલાં થોડોક નાસ્તો કરી નાખવી. નાસ્તામાં છે સાંજના ભજીયા છે, ચા છે અને ટોસ છે. ચા આવી ગઈ છે આપણી મસ્ત મજાની. આજે અષાઢી બીજ છે તો અષાઢી બીજની ખૂબ ખૂબ શુભેચ્છા. અને ચા ને ભાખરી નથી પણ ટોસ છે. તો ચાલો મસ્ત મજાનો આવો નાસ્તો, ભજીયા ને ચા ને ચાલો નાસ્તો કરી મસ્ત મજાનો કરી લીધો છે ને. હવે થોડું કુલર વિસળવાનું છે, પાણી આટલા બદલી કરવાની છે. તો પાણી આવ્યું છે તો મસ્ત મજાનું કુલરમાં પાણી નાખ્યું. પછી હું આવી ગયો કારખાને. જો કારખાને હીરા ખોલી નાખ્યા છે. એના બધા હીરા ઘસે છે. હીરા આપણે લોટ લઈને આપણે પણ હીરા ઘસવાનું ચાલુ કરી દઈશું. 11 ને અમારે અત્યારે છે ને હવે ઢીંગાને ટકો કરાવવાનો છે. કેમ કે અષાઢી બીજ છે ને, અષાઢી બીજમાં બાળક જન્મ થાય ને એટલે ટકો કરાવવા. ઓલા વર્ષે નહોતો કરાય, આ વર્ષે કરાવવો પડશે. ઢીંગા જો તૈયાર થઈ ગયો છે કમ્પ્લીટ. તેલ નહીં નાખવું અત્યારે ટકો કરાવવાનો છે એટલે. તો ઢીંગા આવવાનું છે તારે બરવાળા. અત્યારે અમે આવીશું હું ઢીંગા બરવાળા ટકો કરાવવા. કન્ટિન્યુ બન્યા બરવાળા આવી ગયા છે. મસ્ત મજાના ઇમરાન ખાનની દુકાને 2% થઈ ગયા છે. જો ચમકાય હો કિસ્સા પેલો A few moments later. ઢીંગાનો ટકો કરાવીને મસ્ત મજાના પાછા ઘરે આવી ગયા છે. ઢીંગો જો રમે છે. ઢીંગા વાળ કોણ લઈ ગયું? જો હાથ્યો કર્યો મુહૂર્ત કરી નાખ્યું આપણા ઢીંગાનું. ઢીંગા વાળ કોણ લઈ ગયું? બાબર લઈ ગયો. બાબર લઈ ગયો. ઢીંગાનો ટકો થઈ ગયો ફર્સ્ટ ક્લાસ. વાળ કોણ લઈ ગયું? તો અમારે હવે જમવાનું પણ થઈ ગયું છે. 1 વાગ્યો છે. જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે. તો કન્ટિન્યુ વિડીયો બન્યા રહી ગયો. અમારે ઢીંગાનો ટકો થઈ ગયો છે અષાઢી બીજનો. બધા બાકી હોય છોકરાનો તો ટકો કરાવી નાખ. જમીન ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે. ટમાટમ અને સાટા આવે છે. ટમ જો આ વાદળા એકદમ ખુલ્લા છે ને તો જરીક સાટા આવે દેખાય છે. એમાં નહીં દેખાય, થોડાક સાટા પડે છે. જો ટાંકી તો આજે અષાઢી બીજ છે તો આજે વરસાદ આવવાની સંભાવના છે. અત્યારે આવશે તે મને એવું લાગે. આરામ કરી લીધો છે ને 2 વાગી ગયા છે ને આપણે હવે જવાનું છે કામે. તો જવા દઈએ. તો 4:30 થઈ ગયા ને આપણે આવ્યા છીએ ચા પીવા. રોજ નથી આવતા, ક્યારેક આવી. ઢીંગા ત્યાં ચા પીધી. ગરમ છે. જો ગાંઠિયા છે સાથે ડુંગળી છે, એમાં ન નખાય. તો ચાલો ચાય પી લઈએ. આજે પાછી લાઈટ કાઢી છે અને કારીગરો બધા બહાર ઉભા રહી ગયા છે. અમારો મેન કારીગર આ છે કિસો કાળું આવે છે ને ગનબા લઈ અમારા મતાણા કારીગર ગનબા, અમારા ગુડબા અને અમારા Like, share and subscribe. 20 રૂપિયા આપો તો ગુડી દેવો. આવું બધું છે. બેઠા છે મસ્ત મજાનો. લાઈટ આવે તો ઠીક છે, બાકી તો રજા પડી ગઈ છે. 8:30 આવી ગયા છે ઘરે. અને વરસાદ પણ દીપા દેવો પડે છે. તો ટમ દેખાતો છે. આજે લાઇટ પણ થોડીક ડીમ છે કારણ કે વરસાદના લીધે કાંકરીમાં કાંઈ ખેર નહોતો પડી ગયો છે તો લાઇટ ડીમ છે. તો આખી રાત આજે આમ રહેવાનું એવું લાગે છે. અત્યારે તો કાંઈ સમજ થાય એવું નથી, લાઇટ ડીમ છે. અને 7:30 ઘરે આવી ગયા છીએ. ઢીંગા ટકો જો અમારો ટકો ટ્યાવ જમવાનું હજુ બને છે. કન્ટિન્યુ બની આવ્યો. પછી બ્લોગને વિરામ. જમવાનું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે ને હવે જમવા બેસી ગયા છે. જમવામાં છે આજે કોબીનું શાક, ખીચડી ને ડુંગળી, રોટલી ને પાણુંમાં બેસી ગયા છે. લાઇટ ડીમ છે. આમાં ઢીંગો આપે છે, બધાને આપે જમવાનું. જમવા બેસી ગયા છે મસ્ત મજાના. તો વરસાદ પણ અત્યારે હજુ ચાલુ છે અને લાઇટ ડીમ છે એટલે મોબાઈલમાં ચાર્જિંગ પણ નથી, એટલે એવું બધું છે. તો કન્ટિન્યુ થોડીક વાર બનાવી રહ્યો. પછી તો મસ્ત મજાનું જમી લીધું છે અને જમી થઈ ગયા છે નવરા. અને કામ બામ કરાવશે અને લાઇટ થોડીક ડીમ છે અને વરસાદ જો ત્યારનો ચાલુ જ છે. એમનામ એક ધારો વરસાદ
ટમ ચાલુ છે એટલે આવો વરસાદ આવે એટલે ખેડૂત મિત્રોને સારું કહેવાય, બહુ સારું કહેવાય. પાક સારો થાય એમ કહે છે કે આવો વરસાદ પડે ને તો. વાહ, વાસણ ધોવાની સુવિધા. વાણુભા વાસણ ધોવાના તો વાસણ હવે આ વરસાદ ચાલુ છે ને કેમ ના ધોવા? હે ગાડી પાડીમાં રે તું રે હો. તો મિત્રો હવે છે ને આપણા મોબાઈલમાં ચાર્જિંગ પણ ઓછું છે, વિડીયો એડિટિંગ કરવાનો છે. તો વિડીયોને અહીંયા એન્ડ આપશું. તો વિડીયો સારો લાગ્યો તો લાઈક છે અને ફોલો કરતા જજો, સબસ્ક્રાઈબ પણ કરતા જજો. મળશું નવા બ્લોગમાં.